જંત્રીના દરના ભાવમાં વધારો પાછો ખેંચવાની માંગ સાથે વડોદરા શહેરના ક્રેડાઈ દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। જંત્રીના દરમાં ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ સાથે વડોદરાની નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેરના કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે ક્રેડાઈ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આ સાથે જ જો આગામી દિવસોમાં જંત્રીનો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। જંત્રીના દરોમાં ભાવ વધારાની રિયલ એસ્ટેટ ક્ષેત્રે થનારી અસરો અંગે પણ તેમણે રજૂઆત કરી હતી, જેથી પ્રજાલક્ષી અભિગમ રાખવાની માંગ કરવામાં આવી હતી। 2,000% વધારો કરીને જંત્રી અમલમાં આવવાનો એક પરિપત્ર કર્યો છે અને વિરોધને વાંધા સૂચન આપવાની જે સમય મર્યાદા છે એ 31 માર્ચ સુધી લંબાવવામાં આવે અને સાયન્ટિફિક સર્વે કરી અને નવી જંત્રી અમલમાં આવે એ અમારી મુખ્ય માંગ છે। કલેક્ટરને વડોદરાની પરિસ્થિતિ કલેક્ટર સાહેબ તો વાકેફ છે, છતાં બી અમે એમને દરેક ગામ વાઇઝ વાંધા સૂચનો એમને પણ આપેલા છે। એમને કીધું આગળ સરકારમાં અને મોકલીશું અને પોઝિટિવ રિઝલ્ટ આવે એવી આશા રાખી છે। નહીં આવે તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે જંત્રીનો અમલ નહીં થાય તો પછી હાઈકોર્ટની અંદર અમે પિટિશન કરવી પડશે, અધરવાઇઝ હડતાલના માર્ગે પણ જવું પડશે। રિયાલિસ્ટિક જંત્રીનો ભાવ વધારો, તમામના સૂચનો, એની ડેવલપમેન્ટની શક્યતાઓ, વિસ્તારનું વિકાસ, જેમ કે આપણે એમ જોઈએ કે જંત્રીનો ભાવ વેમાલી દુમાડ હાઈવેની પેલી બાજુ વધારે હોય અને શહેરની અંદર ઓછો હોય એવું કઈ રીતે હોઈ શકે? એટલે અમે એમ પણ જણાવીએ છીએ સાથે સાથે કે સર્વે થવો જોઈએ, રીસર્વે થવો જોઈએ, વધારો પણ થવો જોઈએ, પણ ક્યાં જ્યાં જરૂરિયાત છે, જ્યાં આજ સુધી એક ડેવલપમેન્ટ નથી, ખાલી બાવળિયા છે, ત્યાં એટલો મોટો જે ભાવ વધારો છે અને ત્યાં જ અત્યારે આપણે 75 મીટરની આસપાસના વિસ્તારની અંદર આપણે અફોર્ડેબલ હાઉસિંગની શક્યતાઓ જોઈ રહ્યા હતા, એ હવે શક્ય જ નહીં। તમારી માંગ નહીં પૂરી થાય તો બીજા કોઈ વિકલ્પો છે તમારી પાસે? જે રીતે ગુજરાત ક્રેડાઈ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ જો આ જંત્રીનો વધારો પાછો નહીં ખેંચાય તો ગુજરાત હાઈકોર્ટમાં જંત્રીના દરોને પડકારથી પિટિશન કરવા 40% લઈને 100% સુધી મકાનોના ભાવ વધારા થવાની શક્યતા છે। જ્યાં વડોદરા ક્રેડાઈ દ્વારા શહેરના આકોટા વિસ્તારમાં આવેલા સર સયાજીનગર ગૃહ ખાતેથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી, જેમાં ક્રેડાઈ વડોદરાના ચેરમેન પ્રિતેશ શાહ, પ્રમુખ મયંક પટેલ સહિત ડેવલપર અને ક્રેડાઈ વડોદરાના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા। પેરામીટર્સ સરકારશ્રીએ ઓલરેડી નવી જંત્રી બનાવતી વખતે આપેલા છે, એટલે પેરામીટર્સ સામાન્ય રીતે સરકારશ્રી તરફથી બ્રોડ પેરામીટર્સ કે બ્રોડ ગાઈડલાઇન્સ નક્કી કરવામાં આવતી જ હોય છે અને એ સુપ્રીમ કોર્ટ કે નામદાર હાઈકોર્ટના જે કોઈ પણ ચુકાદાઓ કે ગાઈડલાઇન હોય એને પણ ધ્યાને રાખીને જ નોર્મલી પેરામીટર્સ નક્કી કરવામાં આવતા હોય છે। એમ છતાં ક્રેડાઈની રજૂઆત અમે રાજ્ય સરકારના ધ્યાને રજૂ કરીશું અને જો સરકારશ્રીને એમાં યોગ્ય લાગશે કે કેટલાક પેરામીટર્સ રહી ગયા છે તો એ સરકારશ્રી કક્ષાએ નિર્ણય કરવો થાય, કારણ કે એ નીતિ વિષયક બાબત થઈ જશે। એ જંત્રી ફાઇનલ થાય એના પછી જ એની અસરો નક્કી થઈ શકે। અત્યારે જે મુખ્ય રજૂઆત છે કે જંત્રી કેટલાક જગ્યાએ વિસંગતતાઓ છે અને એના પેરામીટર્સ ધ્યાને લેવામાં નથી આવે કેટલીક જગ્યાએ, તો એ અમે ખાસ ચેક કરી રહીશું। 2011માં આ પરિસ્થિતિ છે, સરકારે બેકફૂટ પર જવું પડ્યું, એવી રીતના આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો। આ વખતે જો સ્થિતિ જો આવી થશે તો હજી વકરી થશે એવી રીતે આક્ષેપો કરે છે? નહીં, હજી જંત્રી ફાઇનલ સરકારશ્રી જે નક્કી કરે એ પ્રમાણે થશે, એટલે હજી જંત્રી જ્યાં સુધી ફાઇનલ નથી થઈ ત્યાં સુધી એના માટે કંઈ કહેવું અત્યારે યોગ્ય નહીં થાય। અત્યારે માત્ર જંત્રી પૂરતી જ વાત છે અને જંત્રીની ક્યાં ક્યાં અસરો આવે તે સરકારશ્રીના પણ ધ્યાને ચોક્કસ હોય જ। અને અત્યારે મુખ્ય રજૂઆત જંત્રીમાં વિસંગતતા છે તે મુજબની છે અને ક્યાંક પેરામીટર્સ ધ્યાને નથી લેવાયા અને એના કારણે વિસંગતતા છે, તો આ હકીકતો સરકારશ્રીના જે પર્ટિક્યુલર કિસ્સા છે અમે અમારા કક્ષાએ પણ વેરીફાઈ કરી લઈશું કે સેટ પેરામીટર્સ કે સરકારે નક્કી કરેલા પેરામીટર્સ હોવા છતાં એમાં ક્યાંક રહી ગયું હોય તો એ સરકારશ્રી કક્ષાએ નહીં પણ અમારી કક્ષાએ જોવાનું થાય અને પેરામીટર્સમાં કોઈ ચેન્જીસ કરવાનો હોય તો એ નીતિ વિષયક બાબત થાય, સરકારશ્રી કક્ષાએ નક્કી કરવાની થાય। એટલે અમે સરકારશ્રીને ધ્યાને રજૂ કરીશું, સરકારશ્રી એમાં ચકાસીને જે યોગ્ય કરવાનું એ કરી શકે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।